નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ધર્મેશ પોસિયા બન્યા જૂનાગઢના નવા મેયર। જૂનાગઢ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી। આકાશ કટારા ડેપ્યુટી મેયર બન્યા છે। પલ્લવીબેન ઠાકર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા। શાસક પક્ષ નેતા તરીકે મનનભાઈ અભાણી। જૂનાગઢ મહાનગરપાલિકાને નવા હોદ્દેદારો મળી ચૂક્યા છે। ધર્મેશ પોસિયા જેમને જૂનાગઢના નવા મેયર તરીકેની જવાબદારી સોંપાઈ છે। જૂનાગઢ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી થઈ ચૂકી છે। આકાશ કટારાને ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારીઓ સોંપાઈ છે। પલ્લવીબેન ઠાકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ફરજ અદા કરશે। શાસક પક્ષ નેતા તરીકે મનનભાઈ અભાણીની પસંદગી કરવામાં આવી છે। સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અતુલ, જૂનાગઢ મહાનગરપાલિકામાં નવા મેયર હવે કોણ? जी अतुल। जी दीपा, आपने ચોક્કસ જણાવ્યું કે જે રીતે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી આખા રાજ્ય ટેકનિકલ ખામી સર્જાઈ છે। ફરી એક વખત અતુલનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારના આ સમાચાર કે જૂનાગઢ મહાનગરપાલિકાને નવા મેયર મળી ચૂક્યા છે। વાતાવરણમાં બદલાવ અંગે મોટી આગાહી કરાઈ છે। અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। ઠંડીમાં વધઘટની શક્યતા સેવવામાં આવી છે। 8 થી 14 દરમિયાન 8 માર્ચથી 14 માર્ચ દરમિયાન બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે। વાદળો અને ભેજ આવશે તેવું પણ કહેવું છે અંબાલાલ પટેલનું। હમણાં વાતાવરણમાં ઠંડક આવે છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ હટી જતા વાતાવરણ ઠંડક આવતું હોય છે। આમ છતાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ એપ્રિલમાં આવ્યા કરશે અને ઠંડીમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે। તારીખ 8 થી 14માં એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। જેટ ધારા પણ દક્ષિણવર્તી છે, એટલે તારીખ 8 થી 13 કે 14 કે 17 સુધીમાં ગુજરાતમાં અને લગભગ ઉત્તર પશ્ચિમ ભારતમાં વાદળોનો સમૂહ આવન જાવન કરશે અને વાદળો આવશે। અરબ સાગરનો ભેજ પણ આવશે અને અરબી સમુદ્રમાં તારીખ 13-14માં એક સર્ક્યુલેશન બનશે। એટલે હવે ધીરે ધીરે માર્ચ માસમાં પણ લગભગ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ગરમી અંગે અંબાલાલનું અનુમાન 8 માર્ચથી ગરમીનું પ્રમાણ વધશે। ઉત્તર ગુજરાત કચ્છમાં ગરમી વધશે। દક્ષિણ ગુજરાતમાં 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે ગરમીનો પારો। 8 માર્ચથી ગરમી વધશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 17 થી 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા ફરી પાછો ગરમીમાંથી ઘટાડો થશે। ગુજરાત યુનિવર્સિટી ખાતે તબીબ વિદ્યાર્થીઓના દેખાવો એબીવીપી કાર્યકર્તાઓ સાથે દેખાવો કરાયા। MD-MSના 3જા વર્ષના 115 વિદ્યાર્થીઓને નાપાસ કરાયા। એક સાથે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને નાપાસ કરાતા યુનિવર્સિટીમાં દેખાવો। નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ રીઅસેસમેન્ટની માંગ કરી। પ્રથમવાર આટલા મોટા પ્રમાણમાં નાપાસ કરાતા વિદ્યાર્થીઓમાં રોષ। પ્રેક્ટિકલમાં સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને થિયરીમાં નાપાસ કરાયા। જાન્યુઆરીમાં લેવાયેલ પરીક્ષાના પેપર ચકાસણીમાં ગંભીર બેદરકારીના આરોપ। ડિજિટલ પેપર ચેકિંગ ભૂલ કરેલી હોવાનો વિદ્યાર્થીઓનો દાવો। જવાબ વહી ડિજિટલના બદલે પ્રત્યક્ષ તપાસ કરવા માંગ। 7 દિવસ અગાઉ અમે એક આવેદનપત્ર આપેલો, જેની અંદર અમે માંગ કરેલી કે જે MD-MS એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન જે કરતા હોય મેડિકલની અંદર એમની પરીક્ષા જે પૂરી થઈને એનું જે રિઝલ્ટ આવ્યું એમાં કુલ 115 વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવેલા છે અને આ રિઝલ્ટ અત્યાર સુધી સૌથી ખરાબ આવેલું છે ગુજરાત યુનિવર્સિટીની અંદર। આની અંદર વિદ્યાર્થીઓની માંગ હતી કે અમારું પેપર પાછું એકવાર રીએસેસ કરવામાં આવે, એટલે ફરીથી એકવાર ચેક કરવામાં આવે કે ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે। એ 7 દિવસ અગાઉ અમે આવેદનપત્ર આપેલો, પણ યુનિવર્સિટી તરફથી હજી સુધી એનો કાંઈ રિસ્પોન્સ આવેલો નથી। વિદ્યાર્થી પરિષદમાંથી રજૂઆત હતી, વિદ્યાર્થી સંગઠનની રજૂઆત હતી કે તેઓનું રીએસેસમેન્ટ કરવામાં આવે જલ્દીથી જલ્દી અને વિદ્યાર્થીઓને ન્યાય મળે। આ અંગે યુનિવર્સિટી પ્રશાસને ખૂબ જ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં વિદ્યાર્થી સંગઠનની રજૂઆત
અને વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં ટૂંક જ સમયમાં રીઅસેસમેન્ટ કરી અને તરત જ વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવામાં આવશે. હવે આગળ વાત કેનાલમાં ભંગાણની. કેનાલમાં ભંગાણથી ઘરમાં ઘૂસ્યા પાણી. સુરત જિલ્લાની મુખ્ય કેનાલમાં મોટું ભંગાણ. કેનાલ ભંગાણના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી પર પડે અપડેટ જુઓ. લોકોએ કહ્યું કેનાલના પાણીએ પાયમાલ કર્યા. માંડવી ઉશ્કેર નજીકની કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું. પાણીનો પ્રવાહ બંધ થતા કલાકો લાગે એવી શક્યતા છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા. પ્રવાહ બંધ થયા બાદ જ પાળો બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારે કાર્યપાલક ઇજનેરે કહ્યું પ્રવાહ બંધ થયા બાદ જ પાળો બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે. 2 દિવસમાં ભંગાણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામેથી પસાર થતી મોટી કાકરા પર જમણા કાંઠાની નહેર, જે નહેરને 1 મહિનો પહેલા જે રિપેરિંગનું કામો કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ખાસ કરીને વહેલી સવારે મળે કે 3 કલાકે જે નહેરની અંદર 40 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે, જે અંતર્ગત ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે છે. દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે જે આ ઉશ્કેર રામકુંડ ખાતે આવેલા ખેડૂતોના ઘણા ખેતરોની અંદર હાલ આજે કેનાલ તૂટી જવાના કારણે પાણી ભરાઈ ગયા છે. લોકોનો પાક ધોવાયો છે. તો ક્યાંક ને ક્યાંક કોઈની ખેતીના જવાના માર્ગ ઉપર 5-5 ફૂટ જેટલું ધોવાણ થવા પામ્યું છે. અને સદંતર દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ ખેતર છે કે ખાડી, એ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. અહીં અનેક વખત આ કેનાલની અંદર ગાબડાઓ પડ્યા છે, પણ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. આપણી સાથે ખેડૂતો સ્થાનિક જોડાયા છે, એમની સાથે પણ વાતો કરવાનો પ્રયાસ કરીશું. જી, તમારું નામ, તમારા ખેતરમાં કયો પાક હતો, કેટલા રૂપિયાના ખર્ચે રોપ્યો હતો, અને આ નેર તૂટી જવાના કારણે ખેતરમાં નુકસાન થયું છે, શું કહેશો? મારું નામ અશોકભાઈ માવજીભાઈ માંગુકિયા, ગામ ઉશ્કેર રામકુંડ. આ અમારું ખેતર છે. આ ખેતરમાં હમણાં મેં આ 15 એકરનું આ બધું થઈને રોપણ મેં કરેલું હતું. અને જ્યાં પહેલા 1 મહિનો નહેર નહીં ઉતી અને નહેર આવ્યા પછીનું આ રોપણ કર્યું છે. અને આ બધું અત્યારે તમે જોઈ શકો છો. જી ભાઈ, તમારું નામ, તમે કયો પાક બનાવ્યો હતો, કેટલું નુકસાન છે, શું કહેશો? મારું નામ હિતેશભાઈ ભીખુભાઈ ભુવા. મેં શેરડી બનાવેલી હતી, બહુ નુકસાન થયેલું છે. અને મારી એવી વિનંતી છે કે જેમ બને એમ જલ્દીથી સહાય વહેલા તકથી મળે. અને મારું નુકસાન બહુ મોટું થયું છે. તમારા ખેતરમાં જવાનો રસ્તો પણ ધોવાઈ મારો રસ્તો ધોવાઈ ગયો. એ બધું તો આ અધિકારીઓને બધું જોવાનું કે શું સહાય કરે. આ હતા ખેડૂતો જણાવી રહ્યા છે. પારાવાર નુકસાનીનો અહેવાલ દ્રશ્યની અંદર જોઈ શકો છો. સામે જે આ ખેતરમાંથી બીજા ખેતરમાં જવાનો માર્ગ છે, એ માર્ગ 5 થી 7 ફૂટ જેટલો ધોવાઈ જવા પામ્યો છે. જે અંતર્ગત સામે બાદ જે ખેડૂતોએ ખેતરમાં તલ વાવ્યા હતા, તલની અંદર પણ પાણી ફરી વળ્યું છે. જે અંતર્ગત ખેડૂતોને હાલ પારાવાર નુકસાની વેઠવાનો વાલો આવ્યો છે. અધિકારીના બાબે ખેડૂતોએ જે આ મોડે આવેલો કોરિયો છીનવાઈ રહ્યો છે. ચોક્કસપણે દ્રશ્યો કઈ થઈ જાય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી, સુરત. સમાચાર રાજકોટથી. દેશી દારૂનો વિડીયો વાયરલ થયો. ખુલ્લેઆમ દારૂ પીતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. દારૂ પીવા માટે બેસવાની પણ વ્યવસ્થા. કોઈ પણ રોકટોક વગર ખુલ્લેઆમ દેશી દારૂ લોકો પીતા નજરે પડ્યા. વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા છે. અગાઉ પણ પાનના ગલ્લે દેશી દારૂ વેચાતો હોય તે પ્રકારનો વિડીયો સામે આવી ચૂક્યો છે. વધુ એક વખત આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં લોકો દેશી દારૂ પીતા નજરે પડી રહ્યા છે. સવાલ એ કે ગાંધીના ગુજરાતમાં લોકો પાસે આ દારૂ આવે છે ક્યાંથી? જ્યારે દારૂ બંધી છે, દારૂ નથી વેચાતો, તો લોકો પાસેથી પહોંચે છે કેવી રીતે? સુરેન્દ્રનગરથી સમાચાર. ધ્રાંગધ્રાના પીઆઈ સસ્પેન્ડ કરાયા. રાજકોટ રેન્જ